મોટું થઈ ગયું છે. ભાભીને લઈને તેડવા જવાના હતા. બે ભાઈઓ ત્યાં જાય છે તેડવા. રિક્ષા ગોતવી પડે છે એટલે બે ગાડી લઈને નથી ગયા, એક ગાડી લઈને ગઈ છે. બસ ક્યાં આવે ત્યારે મોટું જોયું નથી. મોટા થયા વગર જેથી સુરતમાં સવાર પડી ગઈ છે. ગુડ મોર્નિંગ મસ્ત આજે સવાર પડી ગઈ છે. રવિવારનો દિવસ છે. બધા માણસો અત્યારે પારવા દેખાય છે. બહુ ટ્રાફિક નથી સવારમાં. તો ભાઈ સુરતની મારી ગાડીઓ મીઠી છે આવા એક પછી એક. હવે અમારી ગાડી પાછળ આવે એવું લાગે છે અમને. ધીમે 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 મીઠી જ બધી ગાડી આવો અમારી. ત્યાં બધા પેસેન્જર ઉતરે આવું કામકાજ હાલે છે. ભાઈ આમ ક્યાંક આગળ આગળ હાલો થાય છે. જોઈ કઈ રીતનું આયોજન છે. એટલા ઠેલા પીડ્યા, એટલા બિસ્તરા આવી ગયા. હજી અડધા બિસ્તરા અંદર પીડ્યા. હજી અહીંયા ઘઉંના કટા ને એવું છે કાઢવાનું છે. આમ જોઈ લો બધા ઢગલા કરી દીધા છે ભાઈ. અહીંયા આવું છું અહીં ઊભો છો કેમ 5 મિનિટ. ક્યાંક ક્યાંક રિક્ષા એક સામાન થયો છે. જાવજો તમારે ને. આપણે રૂમ લઈ આવ્યા ને તઈએ એટલું ઓલું નહોતું. કટા આવ્યા, એટલા કટા આવ્યા. આમ જો આખી રૂમ ભરાઈ ગઈ છે પાછી. 2 ધડક મંડો પાછા ખાવા એટલે બીજું ઝટ પતી જાય. તો ભાઈ સાઈઝની બોટલો ને પેંડા ને બરફી ને જોઈ લે લીમડો. આ લીંબુ આવ્યા આજુબાજુવાળા બધા હાટું. પણ ઢગલો થઈ ગયો. શું વાત છે. બકાલું આ વખતે એવું નથી. હજી બકાલું ચોમાસું આવશે ને પછી નેક્સ્ટ ટ્રીપમાં બકાલું આવશે. અત્યારે એટલા લીંબુ આવ્યા ખાલી. હે હા પછી નકરા ઘીહોડામાં દૂધી જાય છે. અત્યારે તો ડુંગળી લસણ અને આવી ગયું છે બધું આખી. એક માણા ગયા હતા તો એટલી બધી વસ્તુ લઈને આવ્યા. તો કહું આમાં તો બસનું ભાડું વસૂલ થઈ જાય. હવે ધક્કા નીચે કરો. કાલે એલો મેં કીધું કે પોલિયો પાવાનું જેને છોકરાઓને હોય છોકરા આવી જાય પોલિયો પાવા. તો અત્યારે હે ને પોલિયો પાવાવાળા ક્યારના આવી ગયા છે. હું તમને અત્યારે બતાવું. નહીં નર્સબેન ઊભા અમુક સીધા ગાડીમાંથી આપી દે પોલિયો. બીજે જ ભાઈ આવે વાળ કપીને વાળ કપાવા ગયો તો એ. હે હા પકડે બીજેશ પોલિયો પીતા હોય એમ. છોકરા મીડા છે રોવા. સિંહ નાખે છે જોરમાં. જો ભાઈ આ એક સારી વસ્તુ છે. હવે 2 બેઠા છે ક્યારના બિચારા કે ભાઈ પોલિયો પાવા આવે એમ. અમુક છોકરા શું બીક લાગે. તને કીધું નહોતું પકડવાનું. ઓલો છોકરો રોતો હતો જ ને. એ તો વાત છે. સિંહ ગાડીમાં પાઈ દીધો. પોલિયો કોને કહેવાય? એક ટીપું હોય ટોટી થોડી પાઈ દેવાની હોય. હા ભગવાન આવી અમારે ક્યારેક એનો કોમેડી થઈ જાય. પહેલા એ હાલે જો ભાભી આવી ગયા છે હવે અને બધું ક્લીન કરી નાખ્યું છે એકદમ. હવે પોતા મારે છે પછી આગળ બનાવશે ચકાચક. ધોવાનું છે ભાઈ પણ ત્યાં અત્યારે તો પછી પણ અત્યારે જ એમનું કરી નાખે. કાલ ખેરવી નાખશે એમ કહે છે. તને કાંઈ ખબર પડે છે કે નહીં? તો તું જા હાલ નાવાનું પછી ફાટ લઈએ. હા જા હાલ પછી બીજાનો વારો આવે પછી ફટોફટ કા. એને વાગી ગયા હે 12:15. 1 વાગે ને ત્યાં તમે મને જમાડીને મોકલી દો. હું વિયો જાઉં.
પછી હું આવે મોડેથી પાછા કોઈ આવે પાછો હું પછી કંઈક ગોઠવી આપણે બરાબર ને. ત્યાં સરક છે ને નકરી એ બાજુ, આ બાજુ ન હોય, આ બાજુ તમે બારી ખોલતા ને એટલે એ બાજુ ઓછી ખોઈલી હોય. એકદમ મેં પોતું માર્યું હતી ખોઈ લીધી, પાછી ખોઈલી નહોતી. બાયું ટેસ્ટિંગ કરે આમ જો, ઓલા પાટલામાંથી બેહીને ટેસ્ટિંગ કરે. એ તું ટેસ્ટિંગ કરે તો ખરા ઠેલી ટેસ્ટિંગ કરે જો ભાઈ તું ખાલી. તું આમ ટેસ્ટિંગ કરે જો તું ખાલી, બીજું જોવા કઈ ખાલી પાટલાનું ટેસ્ટિંગ કેમ કરે એ જો તું ખાલી. શું કરવું આવે જોયું ને, બેસી જા રોડ ઉપર થઈ જાય, બેસી જા બે ત્રણ બાયું તો કોમેડી થઈ ગઈ ભાઈ ખરેખર બ્લોગમાં. ટેસ્ટિંગ કરીને પાટલા લે છે કે ભાંગે નહીં ને એમ. સસ્તું હંમેશા કોઈ દે સારું ન હોય ને સારું હંમેશા કોઈ દે સસ્તું ન હોય, યાદ રાખો. બાલુ બાપા બાલુ બાપા બાલુ બાપા લીધો આવી ગયો, તું એને અંદર વેસવાની આવ તો બહાર વેસવા આવી ગઈ કે આખે રીત છે એ ક્યાંય બેહવાની. બાયું બે સેટ પૂછ્યું કરવા પાટલાનું. જો બાલુ બાપા આવ્યા આગળ ઘડીકમાં ઓલો પાક છે જો મીંડીઓ બાયો લઈ લઈને જાવા પાટલા. એ બાલુ બાપા મને થાય ઓલા પગીને હોત ખીજા કે તમને ખબર ન પડે ટેમ્પા વાળા મંદિર આવે ગયો. તો એ ટેમ્પા વાળાને કહી દો બાલુ બાપા બહાર હોય ગયું છે ને ભાઈ કોઈ અંદર નહીં આવતું વસ્તુ લઈ ગઈ છે ને એટલે એ ભાઈગો એની વાતે હાચી છે બાલુ બાપાની. કોઈ નાના માણસ ના ન પડે પણ એને સમજવું જોઈએ ને થોડી ખબર પડે કેમ રહેવું એ. પણ બાયું મીઠાઈ નીચે બેવા જો ભાઈગો. જે ભાઈ ઢોસા અહીં આવી ગયું છે ક્રિકેટ બોક્સ, એની બાજુમાં સૂર્યા ઢોસા, એની બાજુ એની સામે બાબા સાહેબ રેસ્ટોરન્ટ. વાહ ભાઈ વાહ, ઓહો આ તો મોટો હાથી. BRTSની ઓફિસ, બીજા બાબા સાહેબ ઢોસા, ઓય બાપા KGF 3નું કાઉન્ટર, શ્રીજી ઢોસા. ગાડીનું બ્યુટી પાર્લર, આગ ઓલવવાનું કામ એટલે કે પૂણા ફાયર બ્રિગેડ. એમાં 3 ખટારા પડ્યા છે પાણીના ભરેલા. પાણીપુરીની લારી, અત્યારે 5 વાગી ગયા છે ત્યારે એવું ને હજી જો આ ડબલા ને ડબલ્યુ ને બધું સરખું કરે. 5 વાગ્યા ને તો સેટિંગ આવ્યું ને વિચાર કરો તમે કેટલો સામાન લઈને આવ્યા છે. હું કામે થી ને 5 બીજી વાર આવું છે ભાઈ, પહેલા કરવાનું છે. એવડા કપડા આવી ગયા કાલથી ચાલુ કરવાના છે કપડા નવા પાછા. ડબલા ડબલ્યુ ધાણા જીરું મસાલા બધું મૂકે છે. બગડી ન જાય શીશા ભરવા પડે. ગુજરાતી હોય ને એના લોકો બધાને એવું હોય શીશા ભરીને મૂકી દેવાનું. શીશા મીન્સ બોટલ. અમુકને પછી ખબર નહીં પડતી હોય શીશા કોને કહેવાય. એટલે અમારે ગુજરાતી ભાષામાં તડતડી ભાષામાં એને શીશા કહે. ઘણા દિવસો પછી પાછા
આવી ગયા ભાભી હવે આપણા ઘરનું બનાવ્યું છે ચાલુ કર્યું છે જો અહીંયા રોટ બોટ બંધાઈ ગયો ને આ પાછું ટાટાકવાનું હોય ને એમાં સીધું પહેલા જ દિવસે ભાઈ દાળ ભાત ટકા કાઢી રો તારા તમે બોલાવી દઈ કાંઈ ઘટે જ નહીં ફ્લોરમાં આનંદ જ કરવાનો બીજી કંઈ વાત જ નહીં ઓલવેઝ મોજ બધું વેલ સેટ થઈ ગયું છે તો સાંભળા મૂકી દીધા બધા ઉપર હું શું કહેતો હતો તમને ઓલા બીયા નથી ઓલા પાછળ મૂકી દીધા હોય તો માને આન તેન બધું પાછળ મૂકી દેવાય જો પાછળ અહીંયા હાલે પછી તમારે ત્યાં છે ને અહીં જોતું હોય ને એટલું રખાય બાકીનું બધું ઉપર મૂકી દે પછી મહિનેથી એકવાર જોતું હોય ને એવું ન રખાય નીચે એટલે હાલી જાય એમ દીવા બધી ભાઈ કરી લીધી રેડી હાલો થઈ ગયું બીજું હા જમાઈ ગયું છે હવે કે આપણે ઉપાધિ નથી હમણાં ને ઉટકવાની એટલે એટલા કરે પાછળ જોવા આવી જાય છે કબાટ મૂક્યો છે અને મૂકેલો છે આવું હે ભાઈ માણસો કોઈ દેખાતા નથી હલવાવાળા હમણાં દેખાય થોડા જાય છે હાલવાવાળા બાકી કોઈ છે નહીં હમણાં બધા મળશે પછી નીકળવા ધીમે ધીમે હાલવા છોકરાઓની સાયકલો લઈને બીડા છે બહાર જવા માણસો હવે જો વોકિંગમાં 2 જણા જાય છોકરો જાય છોકરી જાય અને નાના છોકરાઓને હારે લેતા જાય એટલે એ દુનિયા જોવે ને ઓલા બધાને શરીર ઘટે 2 કામ થાય જો પાછો અમારે કાયમિક નિજામ આવે તો મુજબ લસણ લઈને બેસી ગયા છે હાલવા જવું છે તમારે કાકા હાલી શકતા નથી તોય હાલવા જાય છે શું કરવાનું કયો હે ત્યાં બેહોલ પવન જ આવશે જ્યાં ગરમી નહીં થાય વરસાદનું વાતાવરણ જ નથી જો ક્યાં એટલે ક્યાં એક ચાંદો ન હાલે વાદળો નથી આવું બને છે હાલો ભગવાન ન કે દેશી ભાષામાં સીણા વાવી દીધા બાકી કાંઈ છે નહીં આજના દિવસે આવું હતું મોજ કરી આ વિડીયોને આપણે એન્ડ કરી દેવી અને મળશું કાલે એક નવા બ્લોગમાં નવી મોજ મસ્તી હશે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલાય નહીં બાય બાય